Hi students, in a last video we have started the unit 1. At that time we have learnt that Mr. Parmar, the English teacher, is holding the quiz competition. You know the name of the competition is Smart Student of the School. In this competition, first of all, the name of the round was Fast Finger First, and Mr. Parmar has given maximum 7 seconds to each contestant, but smart girl, dear Nandita Gosai has taken only 3 seconds and answered correctly. So, she was chosen for the smart seat. Now, Nandita is sitting on a smart seat, just like hot seat in Kaun Banega Crorepati. Okay, my friends, today in a second video, we go ahead. Nandita, oh, thank you, sir. I am so lucky. Nandita, sir, હું ખૂબ નસીબદાર છું. So means too, much, વધારે, lucky, fortunate, નસીબદાર. લક એટલે નસીબ. બીજો શબ્દ અંગ્રેજીમાં છે ફોર્ચ્યુન અથવા ફેટ. લક એટલે નસીબ, પણ લકી એટલે નસીબદાર. નંદિતા સરને સંબોધીને કહે છે કે સર, હું ખૂબ નસીબદાર છું. મિસ્ટર પરમાર, આર યુ રેડી? શું તું તૈયાર છે? નંદિતા, યસ સર, બટ આઈ વોન્ટ ટુ સે સમથિંગ. હા સર, બટ આઈ વોન્ટ ટુ સે સમથિંગ. હું કંઈક કહેવા માગું છું. વોન્ટ, વિશ, ડિઝાયર. વોન્ટ એટલે ઈચ્છવું, માગવું. ઇંગ્લિશમાં પ્રોનન્સિએશનમાં, ઉચ્ચારમાં ખૂબ જ ધ્યાન રાખવાનું હોય છે. આ શબ્દમાં WANT સ્પેલિંગ છે, છતાંય વાન્ટ નહીં પણ વોન્ટ વંચાય. ઇંગ્લિશમાં ઘણા બધા એવા શબ્દો છે જેના ઉચ્ચારમાં આપણે ખૂબ ધ્યાન રાખવું પડે. જસ્ટ લાઈક WARD, not word but word, whereas here you can see WORD and yet we will read it word, not word. See here we have another words also, BALL, ball, but here you can see O and even we will read it world, not world. Tall, fall. You can see here I is in the place of a bird, and here you can see you, and yet we pronounce it curd, not could. In a matter of pronunciation, we should try to remain perfect, because language with the good pronunciation is always effective and impressive. Nandita, yes sir, but I want to say something. Nandita, હા સર, પણ મારે કંઈક કહેવું છે. સમથિંગ, કંઈક. somebody, quick. someone, quick. somewhere, ક્યાંક. સર, વાત સાચી છે, પણ મારે તમને કંઈક કહેવું છે. મિસ્ટર પરમાર invites him, yes, sure.
હા, ચોક્કસ તારે જે કહેવું તે કહી શકે છે પગલે. નંદિતા, સર, લાસ્ટ યર આઈ ટ્રાઈડ હાર્ડ બટ કુડન્ટ રીચ હિયર. સર, ગયા વર્ષે પણ મેં આ કોમ્પિટિશનમાં સ્માર્ટ સીટ પર આવવા માટે સખત પ્રયત્ન કર્યો હતો, પણ અહીંયા સુધી પહોંચી શકી ન હતી. REACH રીચ એટલે પહોંચવું, જ્યારે RICH રીચ એટલે ધનવાન. સર, ગઈ વખતે પણ મેં સખત પરિશ્રમ કર્યો હતો, પણ આ વખતે ગઈ વખતે હું નહોતી પહોંચી શકી અહીંયા સુધી, આ વખતે હું અહીંયા સુધી પહોંચી શકીશું. ખુશી વ્યક્ત કરે છે નંદિતા. મિસ્ટર પરમાર સી રાઇટ. મિસ્ટર પરમાર, રાઇટ, યુ હેવ ગોટ અ ચાન્સ. સાચું છે, રાઇટ, સાચું, રાઇટ, જમણું, રાઇટ, અધિકાર. રાઇટનો વિરોધી શબ્દ થાય રોંગ, ઇનકરેક્ટ. સાચી વાત છે બેટા. આ વખતે તને ચાન્સ મળ્યો છે, આ વખતે તને તક મળી છે. ચાન્સ, અવસર, તક. ઇંગ્લિશમાં ચાન્સ માટે બીજો શબ્દ છે ઓપોર્ચ્યુનિટી. ઓપોર્ચ્યુનિટી. ઓકે, આ વખતે તને તક ઉપલબ્ધ થઈ છે. નાવ લેટ્સ હેવ ધી રૂલ્સ. ચાલો હવે આપણે નિયમો જોઈ લઈએ. આઈ વિલ આસ્ક યુ 6 ક્વેશ્ચન્સ. હું તમને 6 પ્રશ્નો પૂછીશ. Each correct answer will bring you a gift and the 6th correct answer will get you a scholarship. હું તને 6 પ્રશ્નો પૂછીશ. દરેક સાચો પ્રશ્ન, ઈચ, એવરી, દરેક સાચો પ્રશ્ન તને એક ભેટ અપાવશે. એન્ડ ઓલ 6 આન્સર્સ વિલ ગીવ યુ અ સ્કોલરશીપ. અને બધા જ જો 6 પ્રશ્નોના જવાબ તારા સાચા પડે છે તો તને છાત્રવૃત્તિ, શિષ્યવૃત્તિ મળશે. યુ વિલ ગેટ અ 200 રૂપીસ એવરી મંથ. તને દર મહિને 200 રૂપિયા મળશે જો તારા 6 પ્રશ્નો સાચા પડે છે તો. હિયર ઇઝ મિસ ટીક ટીક. અહીં કુમારી ટીક ટીક છે. લુક માય ડિયર, મિસ ટીક ટીક ઇઝ અ નેમ given to the clock because the clock makes the sounds tick tick. So here the clock is known as Miss Tick Tick. અહીં મિસ ટીક ટીક નામના એક ઘડિયાળ છે. It will give you only 1 minute for the first 3 questions. તે તમને પહેલા 3 પ્રશ્નો માટે માત્ર 1 જ મિનિટ આપશે. એટલે કે પહેલા 3 પ્રશ્નોની શરત એવી છે કે 1 મિનિટ પૂરી થાય તેના પહેલાં જવાબ આપી દેવાનો છે. There are 3 helplines. 3 મદદ માટેની વ્યવસ્થા છે. You can use any 2 of them. મદદની જરૂર પડે તો 3 વિકલ્પો છે, પણ તેમાંથી તું કોઈ પણ 2 વિકલ્પોનો ઉપયોગ કરી શકે છે. 2 પ્રકારની મદદનો ઉપયોગ કરી શકે છે. The first is hello help. મતલબ ફોન કરીને તમે કોઈને પ્રશ્નના જવાબ માટેની મદદ લઈ શકો છો. The second one is expert advice. એનો અર્થ એવો થાય છે કે કોઈ પણ નિષ્ણાતની સલાહ તમે લઈ શકો છો. એન્ડ ધ થર્ડ વન ઇઝ સ્ટુડન્ટ સપોર્ટ. મીન્સ ધોઝ સ્ટુડન્ટ્સ હુ આર સિટિંગ ઇન ફ્રન્ટ ઓફ યુ એઝ ઓડિયન્સ, એમની પાસેથી પણ તમે મદદ માંગી શકો છો.
આમાં 3 પ્રકારની હેલ્પલાઇન પૈકી કોઈ પણ 2 હેલ્પલાઇનનો ઉપયોગ કરવાની છૂટ છે. શરતો કયા પછી મિસ્ટર પરમાર goes ahead. He continues the contest ahead and he asks the questions. He starts asking questions to Nandita. સૌથી પહેલાં નંદિતાને પૂછે છે, Nandita, ready? Nandita says, yes sir, I'm ready. Mr. Parmar, I give you the first question. The first question on your screen is, તારા સ્ક્રીન ઉપર પ્રથમ પ્રશ્ન રજૂ થાય છે. મિસ્ટર પરમાર નંદિતાને મૌખિક પ્રશ્ન નથી પૂછતા, પરંતુ દરેક કોન્ટેસ્ટન્ટની સામે કમ્પ્યુટર સ્ક્રીન છે. પ્રશ્ન કમ્પ્યુટર સ્ક્રીન ઉપર પૂછવામાં આવે છે અને એનો આન્સર પણ કમ્પ્યુટરમાં જ આપવાનો છે. Who wrote the poem Gram Mata? Who wrote the poem Gram Mata? Here are the options. Karshandas Manek, Kalapi, Umashankar Joshi or Premanand. Here are 3 options and the question is, who wrote the famous poem in Gujarati literature Gram Mata? Nandita is eager to answer because she knows the answer. With respect, he addresses Mr. Parmar, sir, it's B, Kalapi. Mr. Parmar, are you sure? તને ખાતરી છે બેટા? નંદિતા, યસ સર. યસ કહીને નંદિતા ખાતરી આપે છે કે મારો જવાબ 100% સાચો છે સર. મિસ્ટર પરમાર again assures if Nandita is right or wrong, but Nandita is this time very confident. And Mr. Parmar repeats, is it your final fix? Final fix. Here final fix means અંતિમ સાચો જવાબ. Nandita very confidently answers in yes with respect by saying yes sir. Mr. Parmar says, so let's see. Let's, short form of let us. Let's see. ચાલો આપણે જોઈએ. Mr. Bright, please show the right answer. You know Mr. Bright is the laptop of Mr. Parmar and it works here as the scorer of the competition. Mr. Bright ને સંબોધીને Mr. Parmar વાત કરે છે, ઓર્ડર આપે છે અને કમાન્ડ આપે છે, પ્લીઝ શો ધી રાઇટ આન્સર. કૃપા કરીને સાચો જવાબ આપો. કમ્પ્યુટર શોઝ ધી આન્સર. કમ્પ્યુટર શો કરે છે, જવાબ બતાવે છે. શો એટલે બતાવવું, શો એટલે ખેલ. એન્ડ યસ, યુ આર રાઇટ. અને હા, તું સાચી છે. ઇટ ઇઝ બી. યુ વિન ધ ફર્સ્ટ ગિફ્ટ. તે ઓપ્શન બી જ છે. તું પ્રથમ ભેટ જીતી જાય છે, પ્રથમ ઇનામ જીતી જાય છે. કલાપી રોડ ધીસ ગુજરાતી પોએમ. કલાપીએ જ આ ગુજરાતી કવિતા લખી હતી. My friends, you have also learned this poem in Gujarati. The famous Gujarati poet who is known as Kalapi. What's his original name? Perhaps you all know. Sursingji Takhtsinghji Gohil. પ્રકૃતિનું જબરજસ્ત વર્ણન અને છંદનું જબરજસ્ત વર્ણન
કલાપીએ આ કવિતામાં કર્યું છે. મિસ્ટર પરમાર સેઝ, નાઉ ધી સેકન્ડ ક્વેશ્ચન. મિસ્ટર પરમાર બીજા પ્રશ્ન પૂછે છે, વિચ સી ટચીસ ગુજરાત? કયો સમુદ્ર ગુજરાતને સ્પર્શે છે? ધ અરેબિયન સી, ધ એરલ સી, ધ રેડ સી, ધ યલો સી? Nandita says, oh, I am confused. Nandita is not sure about this question's answer. So he starts thinking. He says herself, oh, I am confused. Confused થવું, મૂંઝાઈ જવું, મૂંઝવણમાં છે. અરે હું મૂંઝવણમાં છું. ઇટ મે બી આઈધર બી ઓર સી, આઈધર ઓર, કાં તો અથવા. મે બી હોઈ શકે, કદાચ તે બી કે સી હોઈ શકે છે. મિસ્ટર પરમાર વોન્ટ્સ હિમ, નંદો, મેં ટિક ઇઝ ગોઈંગ ફાસ્ટ. નંદિતા બેટા, મેં ટિક ઘડિયાળ બહુ ઝડપથી ચાલી રહી છે. નંદિતા સી, યસ સર, હેલ્પલાઇન પ્લીઝ. બટ નંદિતા વોઝ કન્ફ્યુઝ, સો એ ડિમાન્ડ્સ ફોર હેલ્પલાઇન. હેલ્પલાઇન પ્લીઝ, કૃપા કરીને સર મને હેલ્પલાઇનની જરૂર છે. આઈ વોન્ટ ટુ ટેક હેલો હેલ્પ, અને મને હેલો હેલ્પ એટલે કે ફોન કરવાની જરૂર છે. આઈ વોન્ટ ટુ કોલ માય આંટી, હું મારા કાકીને ફોન જોડવા માગું છું. કોલ, CALL, કોલ, બોલાવવું. કોલનો બીજો મતલબ થાય છે ફોન. કોલ એટલે ફોન કરવો. વી નો વી હેવ 3 different spellings for aunt. One is AUNT, aunt. The second one is AUNTIE, and the third one is AUNTI. Whereas we have to know the difference between these two spellings, AUNT, aunt, and ANT. Ant means kidi. Okay? Mr. Parmar say, okay, Miss Tick, please stop. નંદુ જ્યારે હેલ્પલાઇન માગે છે ત્યારે મિસ્ટર પરમાર મિસ ટિકને બંધ કરે છે કે છે કૃપા કરીને જરા થોભી જા ઘડિયાળને કહે છે. નંદિતા, ડાયલ ધી નંબર. ડાયલ કરવું, ડાયલના તો જુદા જુદા અર્થ થાય. ઘડિયાળનો ચાંદો એને પણ ડાયલ કહેવાય. ટેલિફોનનું ચક્કર નંબર લગાવવાનું એને પણ ડાયલ કહેવાય. પુશ કરવા માટેના બટનવાળું એને પણ ડાયલ કહેવાય. પણ ટુ ડાયલ એટલે અહીંયા જોડવું. નંદિતા, ડાયલ ધી નંબર. નંદિતા, નંબર જોડ. નંદિતા ડાયલ્સ ધી નંબર. નંદિતા નંબર જોડે છે. એના આંટી સામે ફોન રિસીવ કરે છે. હેલો આંટી. આંટી નમસ્તે. આંટી સી, યસ, હા બેટા, શું છે? નંદિતા સેઝ, હેલો આંટી, આમ નંદિતા. નમસ્તે કાકી, હું નંદિતા છું. આમ પાર્ટિસિપેટિંગ ઇન ધ સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલ કોન્ટેસ્ટ. હું શાળાની સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલ કોન્ટેસ્ટમાં ભાગ લઈ રહી છું. આઈ વોન્ટ યોર હેલ્પ. મને તમારી મદદની જરૂર છે કાકી. આઈ એમ એટ ધી સેકન્ડ ક્વેશ્ચન. હું બીજા પ્રશ્ન પર છું. એન્ડ આઈ હેવ ઓનલી 1 minute. અને સમય છે મારી પાસે માત્ર 1 મિનિટનો. 1 મિનિટની અંદર જ મારે આ જવાબ આપવાનો છે. માય ટાઈમ વિલ સ્ટાર્ટ વેન આઈ સ્ટાર્ટ ટુ આસ્ક યુ ક્વેશ્ચન. જ્યારે હું તમને પ્રશ્ન પૂછવાનું શરૂ કરીશ ત્યારે મારો સમય
કાઉન્ટ થવાનું, સમય ગણવાનું ચાલુ થઈ જશે. એટલે આંટી તમારે ટાઈમ બગાડવાનો નથી. ઓકે, સમજાને? આંટી સેઝ ઓકે નંદુ, સારું બેટા, આઈ એમ રેડી, હું તૈયાર છું. ટેલ મી, કયા જોઈએ મને? નંદિતા, વિચ સી ટચીસ ગુજરાત? કયો સમુદ્ર ગુજરાતને સ્પર્શે છે? ઓપ્શન એ ધ અરેબિયન સી, ઓપ્શન બી ધ એરલ સી, ઓપ્શન સી ધ રેડ સી, and the last option D is the yellow sea. But her auntie is also confused. Auntie says, I think it's A or B. Nandita, fast auntie, fast. Don't waste time. I don't have time. Please answer very quickly. Otherwise I will lose the competition. Auntie says, okay, you have to choose option A. Have to. કોઈને દબાણપૂર્વક આમ કરવાનું જ છે એવું કહેવું હોય ત્યારે હેવ ટુ ચૂઝ, તારે ઓપ્શન એ જ પસંદ કરવાનું છે, ભારપૂર્વક જણાવે છે. ચૂઝ, ચૂઝ એટલે પસંદ કરવું. એનો ભૂતકાળ થાય છે ચોઝ, એના ઉપરથી નામ બનેલું છે ચોઇસ. ચોઇસ એટલે પસંદગી. લેટ્સ ગો અહેડ. ફોન કટ્સ, ફોન કપાઈ જાય છે. નંદિતા સે ઓ, આઈ થિંક આંટી પુટ્સ સ્ટ્રેસ ઓન ઓપ્શન એ. અરે મને એમ લાગે છે કે કાકી પણ એ ઉપર, ઓપ્શન એ ઉપર સ્ટ્રેસ એટલે એમ્ફેસિસ, ભાર આપતા હતા એવું મને લાગે છે. મિસ્ટર પરમાર અગેન વોન્સ, મિસ ટિક ટિક ઇઝ ગોઈંગ, ગીવ મી યોર ફાઇનલ ફિક્સ. મને તારો અંતિમ સાચો જવાબ જલ્દી આપી દે. નંદિતા વેરી ક્વિકલી આન્સર્સ, Mr. Parmar, sir, my final fix is option A. Mr. Parmar, okay, let's ask Mr. Bright. ઠીક છે, ચલો આપણે શ્રીમાન બ્રાઇટ મતલબ કમ્પ્યુટરને પૂછીએ છીએ. કમ્પ્યુટર shows the answer on the screen. Very happily, Mr. Parmar informs Nandita, and yes, your auntie is right. તારા કાકી સાચા છે. You win another gift. તું બીજું ઇનામ પણ જીતી જાય છે. Nandita becomes very happy because he had given the true answer of the second question, and he has also won the second gift. So he expresses joy, and she says, oh, I can't believe this. Wow, I can't believe this. અરે મારા તો માનવામાં પણ નથી આવતું, મને તો વિશ્વાસ પણ નથી બેસતો. થેન્ક યુ સર. સર તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ આંટી. આંટી તારું પણ ખૂબ ખૂબ આભાર કે છે તે મને સાચો જવાબ આપવામાં મદદ કરી. મિસ્ટર પરમાર goes ahead. ઓકે નંદિતા, કીપ ઇટ અપ. સરસ સરસ નંદિતા, જીતવાનું આગળ ચાલુ રાખ. કીપ અપ, ચાલુ રાખવું, આગળ વધવાનું ચાલુ રાખવું, ચાલુ રાખ. નાઉ ધીસ ઇઝ ધ થર્ડ ક્વેશ્ચન. After this, Miss Tick Tick will not disturb you. જો બકા, હવે આ છેલ્લો ત્રીજો પ્રશ્ન છે સમયની મર્યાદાવાળો. એના પછી મિસ ટિક ટિક તને ખલેલ પહોંચાડશે નહીં.
મતલબ મિસ્ટર પરમાર નંદિતાને એમ કહે છે કે હવે પછીના 3 પ્રશ્નોમાં સમયની મર્યાદા નથી. સમયની મર્યાદાવાળો આ છેલ્લો પ્રશ્ન છે અને એનો 1 મિનિટની અંદર તાર જવાબ આપવાનો છે. ઓકે, લેટ્સ સી. ચાલો આપણે જોઈએ છીએ. ધ અમાઉન્ટ ઓફ વોટર flowing into tank doubles every minute. Amount, quantity, amount, quantity, amount એટલે જથ્થો. The amount of water flowing into tank doubles every minute. પાણીની અંદર વહેતો પાણીનો જથ્થો દર મિનિટે બમણો થઈ જાય છે. ફ્લો એન્ડ બ્લો. બ્લો એટલે વાવું, પવન વાય, ત્યારે બ્લો એટલે વહેવું, પાણી વહે છે. ધ ટેન્ક ઇઝ ફૂલ ઇન અવર. 1 કલાકની અંદર ટાંકી ફૂલ ભરાઈ જાય છે. HOUR, અવર, નોટ હવર, કલાક. 1 કલાકની અંદર ટાંકી પૂરેપૂરી ભરાઈ જાય છે. વેન વોઝ ધ ટેન્ક હાફ ફૂલ. ટેન્ક અડધી ભરેલી ક્યારે હશે? હાફ, નોટ હાલ્ફ. HALF, ડોન્ટ સે હાલ્ફ, ઇટ ઇઝ કોલ્ડ હાફ. ઓપ્શન A 58 minutes, option B 30 minutes, option C 59 minutes and option D 39 minutes. Nandita answers, I know the answer. મને જવાબની ખબર છે. It is C 59 minutes અને સાચો જવાબ છે ઓપ્શન C 59 મિનિટ. બિલકુલ સાચું. નંદિતાએ સાચો જવાબ આપ્યો છે. મિસ્ટર પરમાર expresses joy and says, yes, you are quite right. You are quite right. તું બિલકુલ સાચી છે. તું તદ્દન સાચી છે. quite, બિલકુલ, તદ્દન, but quiet, શાંત. તો બિલકુલ સાચી છે. નંદિતા, યુ વિન અનધર ગિફ્ટ. નંદિતા, તું બીજી એક ભેટ પણ જીતી જાય છે. નાઉ યુ આર ફ્રી ફ્રોમ મિસ ટિક ટિક. હવે તું મિસ ટિક ટિકથી મુક્ત છે. આઈ વોન્ટ ટુ સે સમથિંગ અબાઉટ યુ ટુ ઓડિયન્સ. હું ઓડિયન્સને, શ્રોતાગણને તારા વિશે કંઈક કહેવા માગું છું. Look children, here are 2 words. One is audience. Those people who gathers to listen something is called audience. જે લોકો કંઈ સાંભળવા માટે ભેગા થાય એને ઓડિયન્સ, શ્રોતાગણ કહેવાય. whereas those people who gathers to see something, then it is called spectators. દર્શકો. there is a difference between audience and spectators. ફરીથી, ઓડિયન્સ એટલે શ્રોતાગણ, સાંભળવા ભેગા થાય તે, જ્યારે સ્પેક્ટેટર્સ એટલે દર્શકો, જે કંઈક જોવા ભેગા થાય તે. હું શ્રોતાગણને તારા વિશે કંઈક કહેવા માગું છું. I want to say something about you to the audience. Nandita is a good player of hockey. જે સ્માર્ટ હોય ને એ મોટે ભાગે બધામાં સ્માર્ટ હોય. કામકાજમાં પણ સ્માર્ટ હોય, બોલવામાં પણ હોય, ભણવામાં પણ હોય અને રમતમાં પણ હોય. નંદિતા જીકેની સાથે સાથે રમતમાં પણ હોશિયાર છે. નંદિતા ઇઝ અ ગુડ પ્લેયર ઓફ હોકી. નંદિતા હોકીની એક ખૂબ સારી ખેલાડી છે. She won the player of the match award. ખિતાબ
match, હરીફાઈ, tournament. Some of the tournament of the game are called match, but see about its pronunciation, not match, match, M-A-T-C-H, match, C-A-T-C-H, catch, H-E-T-C-H, hatch, etc. Okay? See, won the player of the match award in the last inter-school hockey tournament. તેણી ગઈ આંતરશાળાકીય હોકીની રમતમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બની હતી. મતલબ આખી ટુર્નામેન્ટમાં સૌથી સારામાં સારું પ્રદર્શન કરનાર ખેલાડી તરીકેનો ખિતાબ નંદિતાને જ મળ્યો હતો. લેટ્સ ક્લેપ ફોર ધેટ. ચલો તેના માટે પણ આપણે તાળી પાડી દઈએ. અહીંયા પણ એને 3 પ્રશ્નોના સાચા જવાબ આપ્યા છે અને તે રિયલમાં સ્માર્ટ છે. નંદિતા સેઝ થેન્ક યુ સર. નંદિતા સરનો આભાર માને છે. મિસ્ટર મહેતા સેઝ ઓકે, લેટ્સ ગો ઓન. ચલો આપણે આગળ વધીએ છીએ. ઓન, આગળ, ઓન, અહેડ. The question is, પ્રશ્ન છે, which gas do trees breathe in? Breathe, B-R-E-A-T-H-E. It is a verb, શ્વાસ લેવો. Which gas do trees breathe in? શ્વસનમાં વૃક્ષો કયો વાયુ લે છે? ઓપ્શન એ ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન, મિથેન. નંદિતા સેઝ આઈ થિંક ઇટ ઇઝ બી. નંદિતા જવાબ આપે છે કે હું એમ માનું છું કે બી છે. મિસ્ટર પરમાર સેઝ ઇઝ ઇટ યોર ફાઇનલ આન્સર? મિસ્ટર પરમાર આસ્ક નંદિતા ઇફ ઇટ વોઝ હર ફાઇનલ આન્સર. શું તે તેનો અંતિમ જવાબ છે? નંદિતા યસ સર, આઈ વોન્ટ ટુ ગો વિથ ઓપ્શન બી. હા સર, હું ઓપ્શન બી, વિકલ્પ બી સાથે જ આગળ વધવા માંગુ છું. મિસ્ટર પરમાર લેટ્સ સી. ચાલો આપણે જોઈએ. હી સીઝ ઇન હિઝ લેપટોપ. ઓ ઉપ્સ, અરે રે રે રે, ધીસ ઇઝ એ રોંગ આન્સર માય ડિયર. આ ખોટો જવાબ છે. યુ લૂઝ ધ ગેમ. તું હરીફાઈ હારી જાય છે. લુક માય ચિલ્ડ્રન, ટેક કેર અબાઉટ સમ પ્રોનાઉન્સિએશન્સ. G-A-M-E, don't pronounce game. Game, not game. N-A-M-E, name, not name. S-A-M-E, same, not same. F-A-M-E, નામના, યશ, કીર્તિ. Fame, not fame. Lose, ગુમાવી દેવું, હારી જવું. યુ લૂઝ ધ ગેમ. તું અહીંથી હરીફાઈમાંથી બહાર નીકળી જાય છે. ધ કરેક્ટ આન્સર ઇઝ એ ઓક્સિજન. સાચો જવાબ છે ઓક્સિજન. આઈ ઓલ્સો વોન્ટ ટુ ડ્રો અટેન્શન ઓફ ઓલ ઓફ યુ માય સ્ટુડન્ટ્સ. You learn in science, most of the students very quickly answers this question, but take care. When the plants do the process of the photosynthesis to make food, then they absorb the carbon dioxide and release the oxygen. But like animals, like men, like us, all the living beings,
including plants breathing. They can't live without breath. So when plants also breathe, they absorb oxygen and release carbon dioxide. Remember this. Okay? Here Nandita makes a little mistake and he loses the game, he loses the contest. Nandita say, oh, નિરાશ થઈ જાય છે. મિસ્ટર પરમાર, કોન્સલ સર, ડોન્ટ વરી, ચિંતા ના કરીશ બેટા. વેલ પ્લેડ નંદિતા. નંદિતા, તું સરસ જ રમી છે, સારા જવાબ આપ્યા છે. ટેક યોર સીટ. તારી બેઠક લઈ લે બેટા. ટેક યોર સીટ. હેવ યોર સીટ. Now, other contestants, keep your fingers on the buzzer. હવે બાકીના બીજા જે સ્પર્ધકો છે તે પોતાની આંગળી બઝર ઘંટડી વગાડવા માટેના બટન ઉપર રાખશે. Here comes the next question for the fast finger first round. અહીં fast finger first round માટે બીજો પ્રશ્ન આવી રહ્યો છે. By saying this, Mr. Parmar takes the competition ahead, but here we conclude that today's unit, but I also want to draw some attention about some words for spoken English. We answer sometimes yes with yes, and most of the people always answer with yes, but if we want to say or if we want answer with yes, we have many options. I have written here. To say yes, we can use these type of words: sure, surely, certain, certainly, of course, it's okay, okay, right, all right, it's all right, I agree, it's my pleasure, મારા માટે ખુશીની વાત છે. સેમ એવી રીતે ના પાડવા માટે, પ્રેમપૂર્વક ના પાડવા માટે નોના બદલામાં આપણે નો આઈ એમ સોરી, ઇટ ઇઝ ટ્રુ બટ આઈ એમ અનેબલ ટુ ડુ ઇટ, એવા શબ્દોનો ઉપયોગ કરી શકીએ છીએ. COULD, not cowed, not cooled. L remains silent here. Pronounce it could. And you have another words like this: not should, not shall, but should, not vowed, not would, but would. You have learnt could in this lesson. Could not is equal to couldn't, means was or were not able to. ભૂતકાળમાં કંઈક ન કરી શક્યા એના માટે couldn't શબ્દનો ઉપયોગ થાય છે. We have the similar words in languages because while we are delivering language, we can use the different words at different time and we can make change in speaking. So we have different type of similar words, antonyms and other words. So my all friends are requested, when you are deliver English or any language, take variation in using words. Okay, have a nice day, and I conclude today's video here. Okay, we will see in the third video next time.